મોદી લોકસભા ચૂંટણીના પ્રચાર માટે સોમવારે ઓડિશાની મુલાકાતે છે. તેમણે ઢેંકવાલ અને કટકમાં જાહેર સભા યોજી હતી. પીએમએ કટકમાં કહ્યું કે એ નિશ્ચિત છે કે ઓડિશામાં 10 જૂને બીજેપીના પહેલા સીએમ શપથ લેશે. દિલ્હીમાં ત્રીજી વખત મોદી સરકાર શપથ લેશે, આ પણ નક્કી છે. આ પહેલા ઢેંકનાલમાં એક જાહેર સભામાં તેમણે કહ્યું, ઓડિશાની બીજેડી સરકાર સંપૂર્ણપણે ભ્રષ્ટાચારીઓના કબજામાં છે. મુઠ્ઠીભર ભ્રષ્ટાચારીઓએ મુખ્યમંત્રીના નિવાસસ્થાન અને કાર્યાલય પર કબજો જમાવ્યો છે. બીજેડીના નાના નેતાઓ પણ કરોડોના માલિક બની ગયા છે. પીએમ મોદી બંને જાહેર સભા પહેલા પુરી પહોંચી ગયા હતા. તેમણે જગન્નાથ મંદિરના દર્શન કર્યા બાદ રોડ શો કર્યો હતો. આ દરમિયાન પુરીથી ભાજપના ઉમેદવાર સંબિત પાત્રા પણ તેમની સાથે હતા. ઓડિશાના ઢેંકનાલ, પુરી અને કટકમાં 25 મેના રોજ લોકસભા ચૂંટણીનું મતદાન થશે. ઓડિશામાં લોકસભા ચૂંટણીની સાથે વિધાનસભાની ચૂંટણી પણ યોજાઈ રહી છે. સોમવારે બીજા તબક્કામાં 35 વિધાનસભા બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. આ પછી 25મી મે અને 1 જૂને 42 બેઠક પર મતદાન થશે. ગુજરાત એટીએસે આજે અમદાવાદ એરપોર્ટ પરથી આઈએસઆઈએસના 4 આતંકવાદીઓની ધરપકડ કરી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે મૂળ શ્રીલંકાના નાગરિક અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હોવાની સેન્ટ્રલ એજન્સીના ઇનપુટ બાદ આ ચારેય શખ્સને ઝડપી લેવામાં આવ્યા છે. ગુજરાતમાં અથવા અન્ય રાજ્યોમાં કોઈ કનેક્શન છે કે નહીં તે શોધવાની પ્રક્રિયા એટીએસે હાથ ધરી છે. તો બીજી તરફ આજે અમદાવાદમાં આઈપીએલની 3 ટીમ પહોંચવાની છે. મંગળવારે ક્વોલિફાયર 1 અને બુધવારે એલિમિનેટર મેચ રમાવાની હોવાથી આ ટીમો આજે અમદાવાદ પહોંચવાની છે. આ ટીમોમાંથી બપોરે 12:30 કલાકે આરસીબીની ટીમ અમદાવાદ એરપોર્ટે પહોંચી હતી. આમ એરપોર્ટ પરથી આતંકવાદી ઝડપાતા હાઈ એલર્ટ જેવી સ્થિતિ ઊભી થઈ છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે જે 4 શખ્સોની અટકાયત કરવામાં આવી છે તે આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ આતંકવાદી છે અને આ સંગઠન સાથે ઘણા સમયથી સક્રિય છે. તેઓ મૂળ શ્રીલંકન નાગરિક છે અને તે અમદાવાદ એરપોર્ટ પર શા માટે આવ્યો? ગુજરાત તેમજ ભારતમાં કોઈ મુવમેન્ટ છે અથવા તેના કોઈ સ્લીપર સેલ છે કે નહીં તે તપાસવા માટે ગુજરાત એટીએસ દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ગાંધીનગરના શેથા રોડ પરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પૂર્વ બાતમીના આધારે વોચ ગોઠવી ફિલ્મી ઢબે પીછો કરી ફોર્ચ્યુનર ગાડીમાંથી 1,81,000ની કિંમતની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 1,545 બોટલો સહિત કુલ ₹18.81 લાખના મુદ્દામાલ સાથે રાજસ્થાનની ક્લીનરને દબોચી લીધો હતો. જોકે ગાડીનો ડ્રાઈવર અંધારાનો લાભ લઈ નાસી ગયો હતો. આ અંગે અડાલજ પોલીસ મથકમાં ડ્રાઈવર સહિત 3 ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રાજસ્થાનથી ધાનેરાથી અમદાવાદ અડાલજ ચોકડીથી સરખેજ તરફ જતા હતા અને પોલીસે પકડી લીધા હતા. અમદાવાદના ચંડોળા વિસ્તારમાં બીઆરટીએસ વર્કશોપ પાછળ આવેલા 3 ગોડાઉનમાં આગની ઘટના સામે આવી હતી. ઘટનાને પગલે ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓ તાત્કાલિક પહોંચી હતી. પ્લાસ્ટિકના ગોડાઉનમાં લાગેલી આગ વિકરાળ બની બાજુના કેમિકલ અને ઓઇલના ગોડાઉન સુધી પ્રસરી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે 3 કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં મેળવવામાં સફળતા મેળવી હતી. આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ સાથે જ આગ કયા કારણોસર લાગી તેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. 3 ગોડાઉનમાં આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવ્યો હતો. ચારેય તરફથી પાણીનો મારો ચલાવી ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. આગની ઘટનામાં બળેલા ઓઇલનું ટ્રેડિંગનું ગોડાઉન, પ્લાસ્ટિકના અને સ્ક્રેપના ડ્રમ, ઓઇલ વગેરે બળીને ખાખ થઈ ગયા હતા. સ્ક્રેપના ગોડાઉનમાં પ્લાસ્ટિક વેસ્ટ અને પ્લાસ્ટિકના બેરલ, કટિંગ મશીન વગેરેમાં આગ લાગી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયું છે. ઈરાનની અર્ધસત્તાવાર સમાચાર એજન્સી મેહરે આની આ જાહેરાત કરી છે. જોકે ઈરાન સરકાર હજુ સુધી તેની પુષ્ટિ કરી નથી. દેશમાં તબીબી સહાય પૂરી પાડતી રેડ ક્રેસેન્ટે જણાવ્યું હતું કે અકસ્માતમાં કોઈને બચવાની સંભાવના નથી. રઈસી સાથે હેલિકોપ્ટરમાં રહેલા વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ્લાહિયનના પણ મૃત્યુની જાણકારી આપવામાં આવી હતી. આ પહેલા તેમના હેલિકોપ્ટરનો કાટમાળ અઝરબૈજાનની પહાડીઓમાંથી મળી આવ્યો હતો. તેમાં રાષ્ટ્રપતિ રઈસી સહિત 9 લોકો હતા. હેલિકોપ્ટર રવિવારે સાંજે 7:30 વાગ્યે અઝરબૈજાન નજીક ગુમ થયું હતું. આખી રાત તેની શોધ ચાલુ હતી. આ વિસ્તારમાં ભારે વરસાદ, ધુમ્મસ અને ઠંડીના કારણે શોધ કરવી મુશ્કેલ હતી. 3 બચાવકર્મી ગુમ થયા છે. રાષ્ટ્રપતિ રઈસી અને વિદેશ મંત્રી હુસૈન ઉપરાંત હેલિકોપ્ટરમાં પૂર્વ અઝરબૈજાન પ્રાંતના ગવર્નર મલિક રહેમતી, તબરીઝના ઇમામ મોહમ્મદ અલી અલી હાશેમ, એક પાયલટ, સહ-પાયલટ, ક્રૂ ચીફ, સુરક્ષાના વડા અને બોડીગાર્ડ સવાર હતા.
સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા રત્ન કલાકારની 22 વર્ષની પુત્રીને ઇન્સ્ટાગ્રામ થકી યુવક સાથે મિત્રતા થઈ હતી. જે બાદ યુવકે યુવતીને કોર્ટ મેરેજના ફોર્મ ઉપર સહી કરવા જણાવ્યું હતું, જેથી યુવતીએ ઇનકાર કરતા ફોટા વાયરલ કરવાની અને મારી સાથે લગ્ન નહીં કરે તો હું ફેનિલનો ભાઈ જ છું, ગ્રીષ્માની જેમ તને પણ મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જેથી ડરેલી યુવતીએ પોતાની સહી કોર્ટ મેરેજના ફોર્મ પર કરી હતી. યુવકે લગ્નના ફોર્મ પર યુવતીની જબરદસ્તી સહી કરાવી તેના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો, જેમાં પોલીસે યુવતીને ગ્રીષ્માની જેમ મારી નાખવાની ધમકી આપનાર યુવકની ધરપકડ કરી હતી. કતારગામ વિસ્તારમાં રહેતા મૂળ અમરેલી જિલ્લાના રહેવાસી રત્ન કલાકારની 22 વર્ષની પુત્રી 1.5 વર્ષ અગાઉ ઇન્સ્ટાગ્રામ ઉપર રત્ન કલાકાર જતીન કિશોર ગજેરા સાથે મિત્રતા થઈ હતી. બંનેએ એકબીજાના મોબાઈલ નંબરની આપ-લે કર્યા બાદ વોટ્સએપ ઉપર વાત કરતા હતા. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના પોશીનામાં આવેલ જૈન દેરાસરમાં રાત્રે તસ્કરોએ ત્રાટકી 1 કલાકમાં 2 દાનપેટીઓ તોડી રોકડ ₹75,000ની ચોરી કરી જાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ અંગે જાદર પોલીસ સ્ટેશનમાં ભગવતસિંહ સજ્જનસિંહ કુપાવતે નોંધાવેલ ફરિયાદ મુજબ અજાણ્યા તસ્કરોએ 19 મેની રાત્રે 1 થી 2 વાગ્યાના સમયમાં પોશીના ગામે આવેલ પાર્શ્વનાથ મૂર્તિપૂજક જૈન દેરાસરમાં આગળનો પ્રવેશવાનો લોખંડના જાળીના દરવાજાને મારેલ તાળાનો નકુચો તોડી અંદર પ્રવેશ કરી દેરાસરમાં આવેલ લાકડાનો તથા પતરાનો ભંડારો, જેના પર બંને નકુચા અને તાળું તોડી ઓફિસમાં રહેલ બક્ષિસની પેટીનું પણ તાળું તોડી ભંડારામાં રહેલા આશરે ₹70,000 તથા બક્ષિસ પેટીમાં રહેલા ₹5,000 મળી કુલ ₹75,000ની ચોરી કરી ગઈ હતી. જેને લઈને જાદર પોલીસે અજાણ્યા ચોર ઇસમો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગોધરા આણંદ સેક્શન પર રેલવે ટ્રેક ડબલિંગની કામગીરીને લઈને આજથી મેમુ ટ્રેન 16 દિવસ સુધી રદ કરવામાં આવી છે, જેમાં આજથી 4 જૂન સુધી મેમુ ટ્રેન દોડશે નહીં. હાલમાં કરોડોના ખર્ચે ગોધરાથી આણંદ જોડતા વાયા ડાકોર સિંગલ રેલવે માર્ગને ડબલ કરવામાં આવી રહ્યો છે, જે કામગીરી ઘણા સમયથી શરૂ છે. ત્યારે આજથી 4 જૂન સુધી ગોધરા આણંદ રેલવે સેક્શન પર મેગા બ્લોક લેવામાં આવ્યો છે, જેના કારણે આ રૂટ પર દોડતી કેટલીક દૈનિક મુસાફર ટ્રેનો પ્રભાવિત થઈ છે, જેમાં સૌથી મોટી અસર મેમુ ટ્રેન સેવાને પહોંચી છે. આજથી લેવાયેલા મેગા બ્લોકને કારણે ગોધરા આણંદ મેમુ, આણંદ ગોધરા મેમુ, ડાકોર આણંદ અને આણંદ ડાકોર વચ્ચે દોડતી મેમુ ટ્રેન આગામી 16 દિવસ સુધી રદ રહેશે. જેને લઈને અપડાઉન કરતા મુસાફરોને વાયા વડોદરા રૂટ પર દોડતી ટ્રેન અથવા અન્ય વાહનોમાં મુસાફરી કરવા માટે રેલવે દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. ગુજરાતનું ગૌરવ સાવજોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે, જેથી હવે સિંહ જંગલ છોડીને રહેણાંક વિસ્તારમાં લટાર મારી રહ્યા છે. ખાસ કરીને અમરેલી જિલ્લામાં સિંહોની લટાર અવારનવાર સામે આવી રહી છે. વધુ એક વિડીયો વાયરલ થયો છે, જેમાં ધારીના આંબરડી સફારી પાર્ક રોડ પર એક સિંહ પરિવાર થોડા દિવસે કાર ચાલકની આડે આવતા કાર ચાલકને પોતાની કાર ઊભી રાખવી પડી હતી. આ સિંહ પરિવાર કારની એકદમ નજીક પહોંચી ગયો હતો. આ સમગ્ર ઘટના મોબાઈલના કેમેરામાં પણ કાર ચાલકે કેદ કરી હતી. આ ઘટના આંબરડી પાર્કની બહારના રોડ ઉપર જોવા મળી હતી. આ વિડીયો સોશિયલ મીડિયામાં ભરપૂર વાયરલ થઈ રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર વિરમગામ હાઈવે નજીક જીઆઈડીસીની બાજુમાં આવેલી જેકે એગ્રો ફ્યુલ ઇન્ડસ્ટ્રીઝની અંદર બાયોકોલ બનાવતી કંપનીની બહાર પડેલા જીરું, વરિયાળી, અજમો, એરંડાની કાટી મોટા જથ્થામાં બપોરના સમયે અગમ્ય કારણોસર આગ લાગી હતી. કંપનીમાં કામ કરતા લોકોએ હાથવગા સાધનોની મદદથી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતા, પરંતુ ઉનાળાના તાપના કારણે આગે આગળ વધતા કંપનીમાં અફરાતફરી મચી હતી. જે બનાવમાં એરંડા, જીરું, વરિયાળી, અજમોની કાટી આશરે 3,000 ટન જેટલું મટીરીયલ બળીને ખાક થઈ ગયું હતું. જ્યારે ફેક્ટરીમાં આગ લાગતા વઢવાણ ફાયર ફાઈટરને જાણ કરવામાં આવી હતી. જે બનાવની જાણ વઢવાણ ફાયર ફાઈટર વિભાગને થતા તાત્કાલિક ફાયરની ટીમ દોડી આવી હતી. આગ બુઝાવવા માટે ફાયર ફાઈટરો દ્વારા પાણીના ટેન્કરનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધર્યા હતા.